નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. નવી શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત ધોરણ 9 થી 12 માટે કરવામાં આવી છે અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ અત્યારે શરૂ છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની સાથે સાથે ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે અહીં જોઈ શકો છો, શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર. નવી શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત. બીએડ કરેલા ઉમેદવારોને ધોરણ 9 થી 12 ની અંદર શિક્ષક બનવાની તક. તો ધોરણ 9 થી 12 ની અંદર જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. નવી શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત ધોરણ 9 થી 12 ની અંદર આવી ગઈ છે. શિક્ષણ સહાયક એ ધોરણ 9 થી 12 ની અંદર કાયમી શિક્ષકોની ભરતી છે, એટલે આ કાયમી નોકરી છે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે, લાયકાત શું રહેશે, એના માટેની વયમર્યાદા અને પગાર ધોરણ શું રહેશે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સૌપ્રથમ તમે જોઈ શકો છો, જે સરકારી માધ્યમિક શાળાઓ છે એની અંદર શિક્ષણ સહાયકની કુલ 86 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. એટલે કે ધોરણ 9 થી 10 ની અંદર જે સરકારી માધ્યમિક શાળાઓ છે એની અંદર 86 શિક્ષણ સહાયકોની ભરતી. પછી જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓની અંદર શિક્ષણ સહાયકની 759 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો ધોરણ 9 અને 10 ની જે ગ્રાન્ટેડ શાળાઓ છે એની અંદર 759 શિક્ષણ સહાયકોની ભરતી. પછી તમે અહીંયા જોઈ શકો છો, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક, તો એની અંદર 48 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. એટલે કે ધોરણ 12 ની અંદર જે સરકારી શાળાઓ છે, ધોરણ 11-12 ની અંદર જે સરકારી શાળાઓ છે એની અંદર શિક્ષણ સહાયકની જે છે એ 48 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. અને તમે અહીંયા આગળ જોઈ શકો છો, જે ધોરણ 11-12 ની ગ્રાન્ટેડ શાળાઓ છે એની અંદર કુલ 623 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. તો આમ ધોરણ 9 થી 12 ની અંદર શિક્ષણ સહાયકની 1500+ જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો હવે આપણે વેબસાઇટ પર જઈએ અને ત્યાં જઈ અને ઓફિશિયલ વેબસાઇટ પરથી આ ભરતી વિશેની વધારે માહિતી મેળવીએ. તો શિક્ષણ સહાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ પર જવા માટે તમારે GSERC લખી અને ગૂગલની અંદર સર્ચ કરી દેવાનું છે. જેવું તમે લખીને સર્ચ કરશો, જે આ પહેલી જ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે. અને એની અંદર તમે જોઈ શકો છો, પ્રિન્સિપલ રિક્રુટમેન્ટ, ઓલ્ડ ટીચર કેન્ડિડેટ, હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ. તો જે તમામ ભરતી કરવામાં આવે છે એને તમામની જે છે એ વેબસાઇટ અલગ અલગ જે છે એ આપવામાં આવેલી છે. અહીંયા જે બે સૂચના આપેલી છે તમે અહીંયા જોઈ શકો છો, સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ 2025 અન્વયે 12/11/2025 થી 21/11/2025 સુધી ઓનલાઈન અરજી જે છે એ કરી શકાશે. તો તારીખ 12/11/2025 થી તારીખ 21/11/2025 દરમિયાન તમે જે છે એ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. એટલે કે જે ઉમેદવાર ધોરણ 9 અને 10 ની અંદર શિક્ષક બનવા માંગતા હોય એમના માટે જે છે એ 12/11/2025 થી તારીખ 21/11/2025 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ છે. અને સરકારી અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝુંબેશ 2025 અન્વયે 3/11/2025 થી 12/11/2025 સુધી ઓનલાઈન અરજી ફોર્મ જે છે એ કરી શકો છો. જે ઉમેદવારો ધોરણ 11-12 ની અંદર જે છે એ શિક્ષક બનવા માંગતા હોય એમના માટે આજે ઓનલાઈન ફોર્મ ભરવાનો જે છે એ છેલ્લો દિવસ છે. શિક્ષણ સહાયક ભરતી ધોરણ 11-12 વિશેની સંપૂર્ણ માહિતી મેં અગાઉના વિડીયોની અંદર જે છે એ આપેલી છે. તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આજે આપણે શિક્ષણ સહાયક ભરતી ધોરણ 9-10 વિશેની જે છે એ સંપૂર્ણ ચર્ચા જે છે એ કરીશું. તો એના માટે આપણે જે છે એ સૌપ્રથમ ગવર્મેન્ટ વિશેની વાત કરી લઈએ, એના પછી ગ્રાન્ટેડ એડની વાત કરીશું. જેવું તમે ગવર્મેન્ટ પરની જે આ વેબસાઇટ પર ક્લિક કરશો, આ મુજબની વેબસાઇટ જે છે એ તમારા સામે ખુલી જશે. પછી આવશે સરકારી માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટેની ખાસ ભરતી ઝુંબેશ અન્વયે ઉમેદવારો માટેની સૂચનાઓ. તો એના માટે જે છે સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે. અને તમે આ જોઈ શકો છો, જે તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવી છે. તારીખ 12/11/2025 થી 21/11/2025 દરમિયાન www.gserc.in આ વેબસાઇટ પર જઈ તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને એના પછી જે અહીંયા લખ્યું છે પ્રમાણે કેટલી જગ્યાઓ છે, તો જગ્યાઓ જે છે એ કુલ 86 જગ્યાઓ છે સરકારી માધ્યમિક શાળાઓની અંદર. અને પછી આપણે પગાર જોઈ લઈએ, કેટલા તમારે ફોર્મની ફી ભરવાની થશે, એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ જોઈ લઈએ. તમે જે છે એ બીએડ કરેલું હોવું જોઈએ અને તમારી ઉંમર જે છે એ 45 વર્ષ કરતાં જે છે એ વધુ હોવી જોઈએ નહીં. 15/4/2025 ના રોજ 45 વર્ષ કરતાં વધારે જે છે એ તમારી ઉંમર જે છે એ હોવી જોઈએ નહીં. પછી તમે દ્વિસ્તરીય ટેટ પરીક્ષા છે, ટાટ પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ. મિનિમમ 60% સાથે તમે જે છે એ
દ્વિસ્તરીય ટાટ પરીક્ષા જે છે એ પાસ કરેલી હોવી જોઈએ. એના પછી અહીંયા જે છે એ આગળ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પગાર ધોરણ તમે જોઈ શકો છો. પહેલા 5 વર્ષ માટે તમને ₹40,800 જે છે એ ફિક્સ પગાર આપવામાં આવશે અને એના પછી લેવલ જે છે એ 6 પ્રમાણે ₹35,400 થી ₹1,12,400 સુધીનો પગાર જે છે એ આપવામાં આવશે. તો અહીંયા તમારા ફિક્સ પગારના 5 ફિક્સ પગાર છે એના 5 વર્ષ પૂરા થશે ત્યાં સુધી જે છે એ 8મું પગાર પણ જે છે એ લાગુ થઈ ગયું છે. તો એના કારણે તમારો પગાર જે છે એ ખૂબ જ વધારે વધી જશે. હવે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે તમારે જે છે એ કેટલી ફી ભરવાની રહેશે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપેલી છે. જે પણ દિવ્યાંગ ઉમેદવારો છે એમને ઓનલાઈન ફોર્મ ભરવા માટે ₹150 જે છે એ ઓનલાઈન ફી ભરવાની રહેશે. તમે કોઈ પણ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવાર હોય તમારે અહીંયા અપ્લાય કરવા માટે ₹150 જે છે એ ફી ભરવાની થશે. પછી આગળ જે છે એ તમારા માટે કેટલીક અગત્યની સૂચનાઓ જે છે આપવામાં આવેલી છે. આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો તમે ત્યાં જઈ અને અહીંયા જે છે એ આની બધી ઇન્ફોર્મેશન જે છે એ મેળવી શકો છો. જેમાં દૂરવર્તી શિક્ષણના માધ્યમથી ડિગ્રી મેળવેલો હોય બહારની યુનિવર્સિટીમાં ડિગ્રી માન્ય રહેશે નહીં. ઇન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સિટીની જે છે એ ડિગ્રી માન્ય ગણવામાં આવશે. એટલે કે તમે આ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી લેશે તો તમારી ડિગ્રી જે છે એ માન્ય ગણવામાં આવશે નહીં. આ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો અમુક જે છે એ માન્ય ગણાશે નહીં. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો બીજી ઇન્ફોર્મેશન આપેલી છે તમારા કયા કયા ડોક્યુમેન્ટ જોશે. તો એલસી જોશે, ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, 2023ની માર્કશીટ, આ તમામ જે છે એ મોટા જે દરેક જે છે એ એક્ઝામ માટે ડોક્યુમેન્ટો છે તમારે એ તમામ ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે. હવે આપણે આગળ વાત કરીએ કે જે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરવામાં આવી છે એના વિશે. તો એના માટે પણ જે વેબસાઇટ પર છે PWD સેકન્ડરી ગ્રાન્ટ એડ તો એના પર તમારે જે છે ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે તમારા સામે ખુલશે અને અહીંયા તમે જોઈ શકો છો બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગજનો માટે ખાસ ભરતી ઝુંબેશ અન્વયે ઉમેદવારોની સૂચનાઓ. તો સિમ્પલી તમારે જે છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો તારીખ 12/11/2025 થી 21/11/2025 દરમિયાન તમે આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. કુલ કેટલી જગ્યાઓ છે એના વિશેની ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપવામાં આવી છે. બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓની અંદર કુલ 759 જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. અને પછી આગળ જે છે એ પગાર ધોરણ વિશે વાત કરીએ તો આની અંદર પણ તમને જે છે એ ₹40,800 નો જે છે એ ફિક્સ પગાર આપવામાં આવે છે. આના માટે પણ તમે દ્વિસ્તરીય ટાટ પરીક્ષા જે છે એ 2023ની અંદર લેવામાં આવેલી હતી એ મિનિમમ 60% સાથે પાસ કરેલી હોવી જોઈએ. તો તમે જે છે એ આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. પહેલા 5 વર્ષ સુધી તમને ₹40,800 જે છે એ ફિક્સ પગાર આપવામાં આવે છે અને એના પછી તમને જે છે એ પગાર 7મા પગાર પંચ પ્રમાણે 35,400 થી 1,12,400 પ્રમાણે જે છે એ પગાર ચૂકવવામાં આવશે. આની અંદર પણ તમે જે છે એ ફિક્સ પગારના 5 વર્ષ પૂરો કરો છો ત્યાં સુધી જે છે એ 8મો પગાર પણ લાગુ થઈ જશે. તો તમારો પગાર જે છે એ ડબલ કરતાં પણ જે છે એ વધારે થઈ જશે. હવે આપણે આગળ વાત કરીએ આની અંદર પણ તમારે જે છે એ ફોર્મ ભરવા માટે જે છે એ ₹150 જે છે એ અરજી ફી ભરવાની રહેશે. જોઈ શકો છો ₹150 તમે કોઈ પણ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવાર હોય તમારે જે છે એ ફોર્મ ભરવા માટે ₹150 જે છે એ ફી ભરવાની થશે. અને બીજી જે ખાસ જનરલી સૂચનાઓ છે જે આપણે આગળ જોઈ એ સૂચનાઓ જે છે આપવામાં આવેલી છે. તો આ રીતે જે છે એ તમે જોઈ શકો છો જે ધોરણ 11-12 સરકારી શાળાઓ, ધોરણ 11-12 ગ્રાન્ટેડ શાળાઓ, ધોરણ 9-10 સરકારી શાળાઓ અને ધોરણ 9-10 ગ્રાન્ટેડ શાળાઓની અંદર જે છે એ શિક્ષકોની નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. શિક્ષણ સહાયક ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવેલી છે. તો આ રીતે તમે જે છે એ જો તમે ધોરણ 11-12ની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો 12/11/2025 એ છેલ્લી તારીખ છે અને તમે ધોરણ 9-10ની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો 21/11/2025 એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો ચોક્કસથી તમે જે છે એ આ ભરતી માટે અપ્લાય કરી શકો છો. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.